નમસ્તે સૌ વિદ્યાર્થી મિત્રોને. આપણે અગાઉના લેક્ચરમાં રૈખિક વ્યવસ્થા તંત્ર વિશે વિગતવાર ચર્ચા કરી ગયા અને સમજી ગયા. જ્યારે આજના લેક્ચરમાં આપણે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વિશે અભ્યાસ કરીશું. તો કે આપણે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રનો અર્થ જોઈએ. તો કે રૈખિક વ્યવસ્થા તંત્રની મર્યાદાને કારણે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું. તો કે આપણે જોઈએ છે કે વ્યવસ્થા તંત્રના અલગ અલગ પ્રકાર છે. તો કે બધાની એક એક મર્યાદા છે. તો કે મર્યાદાને કારણે બીજું અસ્તિત્વમાં આવ્યું છે. આપણે જનરલ એક્ઝામ્પલ લઈએ તો કે આપણે જોઈએ છે કે આજે આપણે મોબાઈલ ખરીદ્યો તો તેની અંદર જે ફીચર્સ છે આજે આપણા માટે નવા છે, પરંતુ મહિના 2 મહિના પછી એ જ કંપનીના ફોનમાં નવા ફીચર્સ સાથે નવો મોબાઈલ આવે છે. તો આ શું થઈ ગયું? તો કે નવી ટેકનોલોજી સાથે મોબાઈલ આવ્યો. તો કે આપણે જે મોબાઈલ ખરીદ્યો હતો તેની એક મર્યાદા થઈ ગઈ. તો કે એમાં કંઈ ફંક્શન કામ કરતા નથી, એવા લેટેસ્ટ બીજા નવા ફંક્શન સાથે એક નવો મોબાઈલ અસ્તિત્વમાં આવ્યો. તો કે એકની મર્યાદા હતી ત્યારે બીજું અસ્તિત્વમાં આવ્યું. આપણે બોર્ડની જ વાત કરીએ, બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. તો કે આપણું જે બ્લેકબોર્ડ છે એની અંદર આપણે ચોકથી લખીએ છીએ. તો કે ચોકથી લખવાથી તો એમાં સાદો ચોકથી લખીએ તો આપણે શું કરીએ છીએ, શું થાય છે? તો કે જે ડસ્ટ ઉડે છે. તો કે એની જગ્યાએ આપણે કયો ચોક લાવીએ? તો કે નોન ડસ્ટ ચોક લાવીએ. તો એ શું થઈ ગયું? તો કે સાદા ચોકની મર્યાદા હતી કે એમાં જે ડસ્ટ ઉડે છે તેથી આપણે સ્વાસ્થ્યને એટલે કે શિક્ષકોના સ્વાસ્થ્યને હાનિકારક છે. તેથી એક નવો ચોક અસ્તિત્વમાં આવ્યો જે નોન ડસ્ટ છે. એટલે કે એમાં એકદમ નિમ્ન ઓછા જૂજ રજકણો ઉડે છે. તો અહીં તો કે જે સાદો ચોક હતો એની મર્યાદાને કારણે એક નવું અસ્તિત્વમાં આવ્યું. તો કે તેવી જ રીતે રૈખિક વ્યવસ્થા તંત્રમાં શું હતું? તો કે ફક્ત વિભાગ પાડી દીધા, પરંતુ કયા વિભાગમાં કયા નિષ્ણાત જોઈશે તે આપણે જોયું નહીં. જ્યારે કાર્યાનુસારમાં શું કરવામાં આવે છે? તો કે કાર્યાનુસારમાં કાર્યને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, કર્મચારી સંચાલન વિભાગના અધિકારી કર્મચારીઓની ભરતી, બદલી, બઢતી વગેરેનું કાર્ય સંભાળે છે. અહીં કર્મચારી સંચાલન વિભાગ આખો નવો બનાવ્યો, પરંતુ તેમાં તેના એક્સપર્ટ એટલે કે નિષ્ણાત બેસાડ્યા કે કયા કર્મચારી આપણા જે ધંધાકીય એકમ માટે શ્રેષ્ઠ રહેશે તે માટે ભરતી, બઢતી, બદલી વગેરેનું કાર્ય ફક્ત તે સંચાલન વિભાગના એક્સપર્ટ જ કરશે. તો કે અહીં આપણને શું થાય છે? તો કે કાર્યાનુસારમાં વિશિષ્ટીકરણનો લાભ મળે છે. પછી કોમ્પ્યુટરને લગતા કોઈ કાર્ય હોય તો આપણે આઈટી સેક્ટરના વ્યક્તિને નિમણૂક કરીએ છીએ. ત્યારબાદ આપણે જનરલ મેનેજર તરીકે આપણે કોની નિમણૂક કરીએ છીએ? તો કે MBA થયેલા આપણે વ્યક્તિને નિમણૂક કરીએ છીએ કે જો IIMમાંથી કરેલું હોય તો કે ઉચ્ચ કક્ષાનું ગણાય. તો કે આ શું થઈ ગયું? તો કે આપણે એક્સપર્ટ વ્યક્તિને આપણે આપણા એકમમાં નિમીએ છીએ અને તેનો લાભ લઈએ છીએ. તો કે હવે આપણે અર્થ જોયો, તો હવે આપણે રચના જોઈશું. તો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો વિશેષ સ્થાન આપવામાં આવે છે. તેમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે કાર્યાનુસાર કરવામાં આવે છે અને અલગ અલગ નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવે છે. તો કે આપણે જોયું તો કે મેનેજર માટે MBA થયેલી વ્યક્તિ, ત્યારબાદ કોમ્પ્યુટરને લગતી કોઈ પણ સમસ્યા હોય અથવા તેને લગતા કામ હોય તો કે IT સેક્ટરની વ્યક્તિ, અને હિસાબો લખવા માટેની અથવા એકદમ ચુસ્ત હિસાબો લખ્યા છે કે કેમ તે માટેનું આપણે શું કરીએ છીએ? તો કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થયેલી વ્યક્તિ હોય તેને નિમીએ છે. તો કે આ જે તે વિભાગમાં તે લોકો સ્પેશિયલાઇઝેશન ધરાવે છે અને તેમને આપણે નિમીએ છે અને તેનો લાભ ધંધો લે છે. તો કે આ નિષ્ણાતો ફક્ત સલાહકાર હોતા નથી, પરંતુ પોતાના કાર્યના વહીવટી અધિકારીઓ પણ જે તે પોતે સોંપાયેલ કાર્ય માટે સંપૂર્ણ રીતે જવાબદાર હોય છે. તો ફોર એક્ઝામ્પલ આપણે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની વાત કરી લઈએ તો કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એ પોતે હિસાબ લખતો નથી, પરંતુ એના અંડરમાં કામ કરતો એટલે કે CAના નીચે કામ કરતો જે અકાઉન્ટન્ટ છે એ શું કરે છે? તો કે હિસાબો લખે છે. તો કે અકાઉન્ટન્ટનું કામ હિસાબો લખવાનું છે, જ્યારે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનું કામ છે કે હિસાબો યોગ્ય રીતે લખાયા છે કે કેમ, જો એમાં ક્ષતિ છે તો એ સુધારવાની વગેરે બાબતો માટે જવાબદાર કોણ છે? તો કે CA જવાબદાર છે. તો કે અહીં આપણે પુસ્તકમાં એક્ઝામ્પલ આપેલું છે કે ખરીદ અધિકારી એકમની તમામ પ્રકારની ખરીદીના કાર્ય માટે જવાબદાર હોય છે. તો કે આપણે ખરીદ અધિકારી
તરીકે એક્સપર્ટને નિમી લીધા. તે એક્સપર્ટનું કામ શું હશે તો કે જે તે કાચો માલ ખરીદી કરી રહ્યા છે તો કે તે એકદમ સારી ક્વોલિટીનો હોય અને ઓછામાં ઓછા ખર્ચે લાવેલો હોય. તો આ પ્રમાણે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કાર્ય કરે છે. તમે અહીં તેનું ચિત્ર જોઈ શકો છો તો કે મુખ્ય અધિકારી છે, વહીવટી વિભાગ અને કારખાના વિભાગ. વહીવટી વિભાગમાં સૂચના અધિકારી, શિસ્ત અધિકારી, હિસાબી અધિકારી અને માર્ગદર્શન અધિકારી અને એમના અંડરમાં કર્મચારીઓ અને કામદારો કામ કરે છે. જ્યારે કારખાના વિભાગમાં જૂથ અધિકારી છે, ઝડપ અધિકારી છે, ગુણવત્તા નિયંત્રણ અને સમારકામ ઇજનેર છે. તો કે આમાં શું થશે તો કે સૂચના અધિકારીનું કામ શું હશે? ફક્ત ગાઈડન્સ આપવાનું. ત્યારબાદ શિસ્ત અધિકારીનું કામ શું હશે તો કે જે તે નિયમો છે તેનું યોગ્ય રીતે પાલન થાય છે કે નહીં તે જોવાનું છે. ત્યારબાદ હિસાબી અધિકારીનું કામ તો કે ધંધા કે એકમમાં જે તે વ્યવહાર થાય છે તે યોગ્ય રીતે લખાવા જોઈએ. અને કારખાના વિભાગમાં જોઈએ તો કે જેમાં જૂથ અધિકારી છે તો કે આપણે જે જૂથ નિમ્યા છે, ફોર એક્ઝામ્પલ આપણે ચોક બનાવતી કંપની છે તો એમાં યંત્રને સંલગ્ન કામ થતું હોય એટલે કે મીન્સ કે આ જે ચોક છે એ બીબામાં બને છે તો કે બીબામાં બને છે તો કે તે માટે યંત્ર તો છે પરંતુ એના માટે એ ચલાવવા માટે વ્યક્તિઓ જોઈશે તો કે એનું અલગ જૂથ હશે. ત્યારબાદ એ જે પ્રોડક્ટ તૈયાર થઈને આવશે, ચોક તૈયાર થઈને આવશે તો એને બોક્સમાં પેકિંગ કરવાના છે તો કે એ માટે અલગ જૂથ હશે. પછી ત્યારબાદ એને વેચવા માટે અલગ હશે. તે પ્રમાણે શું થઈ ગયું તો કે આપણે કાર્યનું વિભાજન કરી લીધું અને આપણે જે તે એક્સપર્ટ વ્યક્તિઓ પાસેથી કામ લઈશું. તો અહીં શું થઈ ગયું તો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા મુખ્ય અધિકારી પાસે હોય છે, જે આપણે ચાર્ટમાં જોઈ શકીએ છીએ. તો કે દરેક વિભાગના કાર્યોની યાદી નક્કી કરી તેના આધારે કાર્યના વિભાગો નક્કી કરી જવાબદાર અધિકારીને સત્તા સોંપણી કરવામાં આવે છે. તો અહીં આપણને વિશિષ્ટીકરણનો લાભ મળે છે. તો કે આ પ્રકારના વ્યવસ્થા તંત્રની રચના કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું કે કોઈ પણ કાર્ય સોંપાયા વિનાનું રહી ન જાય. એટલે કે ધંધા કે એકમમાં જે કાર્ય થવાનું છે તો આપણે ઉતાવળે વિભાગ તો નિમી દઈએ છીએ પરંતુ આપણે કાર્ય સોંપવાનું ભૂલી ગયા તો તે નિષ્ફળ નીવડી શકે. અને કોઈ પણ કાર્યની સોંપણી બેવડાય નહીં તે પણ ધ્યાન રાખવું જોઈએ. કે જે ધંધા કે એકમમાં કાર્યોના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો માટે આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ આવે છે. તો કે કોઈ એક ધંધા કે એકમ છે જેમાં ફક્ત ચોક જ નથી બનતા પરંતુ ડસ્ટર, બ્લેકબોર્ડ વગેરેનું નિર્માણ કરવામાં આવે છે. તો આ ધંધા કે એકમમાં શું છે? મલ્ટિપલ પ્રોડક્ટ્સ ઉત્પન્ન થાય છે અથવા ઉત્પાદિત થાય છે. તો અહીં આપણે જે તે એક્સપર્ટને નિમીશું અને એ પ્રમાણે ધંધા કે એકમ તેનો લાભ લેશે અને તેના બદલામાં તે લોકો વળતર મેળવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર જોઈ ગયા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ધન્યવાદ.